ઠાગા ઠૈયા કરું છું. આ વાર્તા. એક હતો કાગડો અને એક હતી કાબર. બંને જણાને દોસ્તી થઈ. કાબર તો ભલી ને ભોળી હતી, પણ કાગડો તો બહુ પાક્કો હતો. કાબરે કાગડાને કહ્યું, ઓ કાગડાભાઈ, એ ચાલો ને આપણે ખેતર ખેડીએ, અને જો દાણા સારા થાય તો આખું વર્ષ ચડવા ના જવું પડે, અને એને નિરાતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી કાબર અને કાગડો પોતાની ચાંચોથી ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની ચાંચ ભાંગી, એટલે કાગડો લુહારને ત્યાં તે ઘડાવા ગયો. જ્યાં જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ, તમે ખેતર ખેડતા જાઓ, હું હમણાં ચાંચ ઘડાવીને આવું છું. કાબર કહે, ઓ ઠીક છે ભાઈ. પછી કાબરે તો આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડાભાઈ તો આવ્યા નહીં. કાગડાભાઈની દાનત ખોટી હતી, એટલે ચાંચ ઘડાવી, પણ કામ કરવાની આળસે ઝાડ પર બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગ્યા. કાબર તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ, એટલે કાગડાને બોલાવવા ગઈ. જઈને કાગડાને કહે, એ કાગભાઈ, એ ચાલો 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 ને, હવે તો ખેતર ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું. જાઓ કાબરભાઈ, આવું છું. ખરેખર આળા આવી જાય એમ બોલ્યા. હાલો તો પછી હવે વાર્તા કેન્સલ. કાબર પાછી ગઈ અને એને તો વાવવાનું કામ શરૂ કર્યું. કાબરે રૂપાળો બાજરો વાવ્યો. થોડા દિવસોમાં એ એવો તો સુંદર ઉગી નીકળ્યો કે બસ એટલામાં નીંદવાનો વખત થયો. એટલે વળી કાબરબાઈ કાગડાને બોલાવા ગઈ અને જઈને કાગડાને કહે, કાગડાભાઈ, એ ચાલો ચાલો ચાલો, આમ તો જુઓ બાજરો બહુ સારો ઉગ્યો છે, હવે જલ્દી નીંદવું જોઈએ, નહીં તો માલને નુકસાન થશે. આળસુ કાગડાએ ઉપરથી કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું. ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું. જાઓ કાબરભાઈ, આવું છું. કાબર તો પાછી ગઈ અને એકલીએ ખેતર આખું નીંદી નાખ્યું. વખત જતા કાપણીનો સમય આવ્યો, એટલે કાબર વળી કાગડાભાઈને બોલાવા ગઈ. જઈને કાગડાને કહે, એ કાગડાભાઈ, તમને કહું છું, હવે સાંભળો છો ને, હવે તો ચાલો, હવે તો કાપણીનો પણ વખત થયો છે, અને પણ જો મોડું કાપશું તો આ વખતે તો નુકસાન થશે જ. લુચ્ચા કાગડાએ કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ગડાવું છું. જાઓ કાબરભાઈ, આવું છું. કાબરબાઈ તો નિરાશ થઈને પાછી ફરી અને ખીજાઈને એકલીએ આખા ખેતરની કાપણી કરી નાખી. પછી તો કાબરે બાજરાના ડુંડામાંથી બાજરો કાઢ્યો અને એક કોર બાજરાનો એક ઢગલો કર્યો, અને બીજી કોર એક મોટો ઢૂંસાનો ઢગલો કર્યો, અને ઉપર થોડોક બાજરો નાખ્યો. પછી તો કાગડાને બોલાવા ગઈ. જઈને કહે, એ કાગભાઈ, હવે તો ચાલશો ને, આમ તો જુઓ બાજરાના તો મેં ઢગલા તૈયાર કર્યા છે, અને તમને જે ગમે ને તે ભાગ તમે રાખજો. વગર મહેનતે બાજરાનો ભાગ મળશે એ જાણી અને કાગડાભાઈ તો ફૂલાઈ ગયા. તેણે કાબરને કહ્યું, ચાલો 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 બેન, તૈયાર જ છું. હવે તો ચાંચ બરાબર થઈ ગઈ છે, બરાબર થઈ ગઈ છે. કાબર ખરેખર કાગડા આવા જ હોય છે. મારી જેવું તમને વિઝ્યુઅલાઇઝ તો થતું જ હશે ને. કાબર મનમાં બોલી, આ ખોટી દાનતના ફળ હવે બરાબર ચાખશો કાગડાભાઈ. પછી કાગડો અને કાબર ખેતરે આવ્યા
કાબર કહે, એ ભાઈ આ તો જુઓ, તમને ગમે ને તે ઢગલો તમારો. પછી કાગડાભાઈ તો મોટો ઢગલો લેવાને માટે ઢૂસાવાળા ઢગલા પર જઈને બેઠા, પણ જ્યાં બેસવા જાય ત્યાં પગ ફસાઈ ગયો, બચાવ! લે લેતો જા લેતો જા લેતો જા, બહુ મજા આવી, બહુ મજા આવી, લેતો જા લેતો પૈસાવાના જા. પગ ઢૂસામાં ખૂતી ગયા, આંખમાં ને કાનમાં ને મોઢામાં બધે ઢૂસા ભરાઈ ગયા, અને કાગડાભાઈ તો મરણ પામ્યા. પછી કાબરબાઈ બાજરો પોતાને ઘેર લઈ ગઈ અને ખાધું પીધું ને